આપણે ત્યાં તંત્ર સાધનાઓનું પણ ઘણા બધા પુસ્તકોમાં પણ માહિતી છે, તો તંત્ર સાધનામાં ગણપતિનું કોઈ મહત્વ રહેલું હોય તો એના વિશે આપ દર્શકોને માહિતી આપશો. તંત્ર કોઈ જાદુ કે આ તે એ નથી. તંત્ર એક સંપૂર્ણ વિજ્ઞાન છે અને તંત્રનું મૂળ છે તંત્ર વિજ્ઞાન ભૈરવ, જે શિવે ઉત્પન્ન કરેલું. અને આ તંત્ર એ જે સાધકને સરળતાથી ઈશ્વર સુધી પહોંચાડી શકે. એ તંત્ર સાધકને ઘણી બધી સિદ્ધિઓ પણ આપી શકે. તો સિદ્ધિઓનો દાતા કોણ છે? ગણપતિ. બરાબર. તંત્રની અંદર જે પણ દેવોની ઉપાસના કરવામાં આવે છે એમાં સૌથી વધુ શિવ ગણો છે. બરાબર. હવે આ ગણોનો અધિપતિ કોણ છે? ગણપતિ. શિવના તમામ ગણોના અધિપતિ ગણપતિ હોવાથી અને તમામ સિદ્ધિઓના દાતા ગણપતિ હોવાથી સાધકે સર્વપ્રથમ તંત્રમાં આગળ વધતા પહેલા ગણપતિની ઉપાસના કરવી પડે છે. એટલે ગણપતિ તંત્રમાં અતિ ઉપયોગી છે. આપ જ્યારે તંત્રની દેવીઓની વાત આવે ત્યારે એમાં સપ્ત માતૃકા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અને આ માતૃકા સ્વરૂપોની શરૂઆત જ ગણપતિએ કરી છે. અને તમામ માતૃકાઓની ઉત્પત્તિ પાછળ એમ આપણે એમ કહીએ ને કે એના વિચાર, ગણપતિનો વિચાર હતો. ગણપતિએ પોતાનામાંથી પણ સ્ત્રી તત્વને અલગ કરી અને વિનાયકમાંથી વિનાયકી ની ઉત્પત્તિ થઈ હતી. એટલે તંત્ર સાધનામાં સર્વપ્રથમ શરૂઆત જ ગણપતિથી થાય છે. અને સિદ્ધિના દાતા જ ગણપતિ છે. તંત્ર સાધનામાં સપ્ત માતૃકા પટમાં ગણપતિ હંમેશા બિરાજમાન છે. શક્તિકુંડ આખજ છે, આખજ ગામ છે ગુજરાતમાં. એમાં એક શક્તિકુંડ આવેલો છે જે તંત્ર સાધનાનું પ્રાચીન સમયમાં અતિ મહત્વનું કેન્દ્ર હતું. એ કુંડની તમામ ખૂણા ઉપર ગણપતિના અલગ અલગ 32 સ્વરૂપોની અલગ અલગ મૂર્તિઓ એકદમ શિલ્પ સ્થાપત્યના તમામ નિયમોને ફોલો કરીને સ્થાપિત કરવામાં આવી છે. અને એ દુર્લભ છે. જેણે પણ તંત્ર સાધનામાં આગળ વધવું હોય અને એ બાબતે જાણવું હોય તો એકવાર આખજના શક્તિકુંડની મુલાકાત લેવી જોઈએ. અને એમાં ગણપતિના તમામ સ્વરૂપોના દર્શન આપને થશે.